જય માતાજી। આજે આપણે છોલે ભટુરે બનાવવાના છે, તો એની માટે મેં ચણા પલાળીને રાખ્યા હતા। તો હવે એને થોડો સોડા, તેલ અને મીઠું નાખીને બાફી લઈએ। ત્રણેક સીટીમાં ના થાય એટલે બીજી 3 સીટી લગાવી હવે જોઈ લઈએ આપણે। લગભગ બધા બફાઈ જ ગયા છે, સરસ, એકદમ સરસ બફાઈ ગયા છે। તો હવે એની ગ્રેવી માટે ડુંગળી, મરચું અને ટમેટું લઈ લઈએ। ગ્રેવીમાં લસણ નાખવું હોય તો નખાય, પણ હું ખાંડેલું લસણ નાખું છું એટલે એનો કલર બહુ સરસ આવે છે। આમાં નાખીએ ને તો મરચાંનો કલર નથી આવતો, એટલે લસણવાળું મરચું ખાંડી પછી નાખવાનું। ઉપરનો ભાગ કાઢી લઈએ ટમેટાનો અને મોટા મોટા પીસ કરી લઈશું। અને મિક્સર જારમાં નાખી અને પીસી લઈએ સરસ। સરખું પીસાય એટલે મેં મિક્સરનો મોટો જગ લીધો છે। સરસ એકદમ ઝીણું એને પીસી લઈએ। થઈ ગયું છે, તો હવે વઘારની તૈયારી કરી લઈશું। તેલ થોડુંક વધારે જ મૂકવાનું, કેમ કે ઉપર તરી હશે ને તો ટેસ્ટમાં અને દેખાવમાં બંને સારું લાગશે। તેલ ગરમ એકદમ થવા દેવાનું ને પછી રાઈ જીરું નાખી દઈએ। થોડું તેલ વધારે થઈ ગયું એટલે મેં ગેસ બંધ કરી દીધો। તમાલપત્ર નાખી દઈશું। બાદિયાનો પાવડર અથવા બાદિયા નાખી દો તો પણ ચાલે, પણ હું કાયમ પાવડર રાખું છું। મીઠો લીમડો નાખી દેવાનો અને આપણે જે બનાવી છે એ બધી ગ્રેવી નાખી દઈએ। સતળાવા દઈશું। બાદિયા પાવડર નાખી દેવાનો। આને તમે તેલમાં નાખો તો પણ ચાલે, પણ તેલ એકદમ ગરમ ના હોવું જોઈએ, નહીં તો બળી જાય છે, તો બળેલો ટેસ્ટ આવે છે। હવે લસણવાળું મરચું નાખી દઈએ। આ શાક થોડું તીખું હોય ને તો મજા આવે જમવાની, એટલે મરચું હજી જરૂર જેવું લાગશે તો હું કોરું મરચું નાખીશ ઉપરથી। હળદર નાખી દઈએ। ધાણા જીરું પાવડર, શેકેલું જીરું પાવડર નાખો તો પણ ચાલે, કાં તો પછી ધાણા જીરું નાખવાનું। અને લાલ મરચું પણ 1 ચમચી જેટલું નાખી દઈએ અને એને શેકાવા દઈશું। જો તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને શેકાવા દેવાનું। જો તેલ બહાર આવવા માંડ્યું છે, તમે જોઈ શકો છો। અને છેલ્લે બાફવામાં આપણે મીઠું નાખ્યું હતું એટલે એ પ્રમાણે મીઠું નાખવાનું। થોડીક વાર પકાવવા દઈશું। ગ્રેવી જેટલી સારી રીતે પકાવશો એટલો જ શાકનો ટેસ્ટ સારો આવશે। થોડું પાણી નાખીએ, મિક્સ કરીએ। એકદમ સરસ પકાઈ ગઈ છે અને પાણી નાખ્યું પછી તમે જોઈ શકો છો કે તેલ પણ ઘણું બધું છૂટું પડી ગયું છે। તો બાફેલા આપણે ચણા નાખી દઈએ। મિક્સ કરી લઈશું અને થોડીક વાર માટે ઉકળવા દઈએ। ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે એટલે બહુ ઉકાળવાની પણ જરૂર નહીં પડે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, અને રસો તમને જેવો ફાવતો એવો જાડો પાતળો કરી લેવાનો, કેમ કે ઉકળે એટલે થોડો ઘાટો થવાનો જ હોય। ભાત સાથે જમવાનો હોય તો થોડો જાડો રાખવાનો રસો। તો તૈયાર છે આપણું છોલે ચણાનું શાક। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।